પસ્તીદાનથી વિદ્યાદાન અંતર્ગત પસ્તી એકત્રિત કરી તેના થકી આવકનો સદુપયોગ જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક સહાય માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તથા શિવાજી રાજે વિચાર મંચ દ્વારા કરવામાં આવે છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તથા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના અધ્યક્ષ ગૌરવ પૌડવી દ્વારા અનેકવિધ સેવા કાર્ય કરવામાં આવે છે। મૂંગા અને અબોલ પશુ પક્ષી માટે કુંડા વિતરણ હોય કે પછી પોતાની સભાસદો તથા તેઓના પરિવારમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા, લગ્નની ચિંતા, દરેક માટે સેવાકીય પ્રવૃત્તિ તો કરવામાં આવે જ છે। સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને દર વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે છોડના વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે ભારતનું ભવિષ્ય એવા અભ્યાસ કરતા બાળકો જેમાં જરૂરિયાતમંદ બાળકો જેઓ અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ મોંઘા શિક્ષણના કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેની પણ તેમની ચિંતા કરી હતી અને શરૂ કર્યું હતું એક અભિયાન એટલે પસ્તીદાનથી વિદ્યાદાન, જેમાં લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવી આ પસ્તીના વેચાણમાંથી થતી આવક આવા જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક સહાય પાછળ ખર્ચો કરવામાં આવે છે। આ અભિયાન અંતર્ગત આ દિવસ સુધીના લોકોના સહયોગ અને અનુદાન થકી અનેક બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। ત્યારે આજે વાડી વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં બહેનો દ્વારા 100 કિલો જેટલી પસ્તી ઉઘરાવીને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને આપી હતી। હવે જનતા પણ ગૌરવ પૌડેની આ મુહિમમાં સહકાર આપી રહી છે અને ફૂલ નહીં તો ફૂલની પાકડીની જેમ સમજી બાળકોના ભવિષ્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। हाँ बेन, आज क्या विस्तार में शू कार्यक्रम करवामां आव्यो छे? पस्तीदानથી વિદ્યાદાનનો જે આ કાર્યક્રમ અમે વાડી વિસ્તારની ગોપાલનગર સોસાયટીમાં કરેલ છે। ઘરો ઘરે ગોપાલનગર સોસાયટીમાંથી અમે લોકોએ પસ્તી એકત્ર કરીને આ પસ્તી શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં અમે આપીશું, જમા કરાવીશું અને એ વેચીને જે કંઈ પૈસા આવશે એનાથી આજના જમાનામાં જે શિક્ષણ મોંઘું થઈ ગયું છે એટલે છોકરાઓને એટલે શિક્ષણથી વંચિત ન રહે એટલે એક સહાય રૂપે અમે નોટબુકો કે ફી જે કંઈ પણ એ થાય અમારાથી જે કંઈ મદદ થાય એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ। કેટલા કિલો પસ્તી એકત્ર કરવામાં આવી? લગભગ 100 કિલો જેટલી એકત્ર થઈ છે।